બસ બહુ થયું ભગવાન, હવે તો આ વરસાદ બંધ કરી દો. વાદળોનો ગડગડાટ સાંભળીને મારું મન બહુ જ ગભરાય છે. 2 દિવસથી કંઈ ખાધું પણ નથી. લાગે છે વરસાદ ઓછો થઈ ગયો છે. મારે બહાર જઈને કંઈક ખાવાની વ્યવસ્થા કરવી પડશે. વરસાદથી હું બચી તો જઈશ જ, પણ પછી એવું થશે કે હું ભૂખથી મરી જઈશ. અને જો મને કંઈક થઈ ગયું તો મારા ઈંડાનું શું થશે? મીનુ કબૂતરી દુઃખી થઈને પોતાના માળાની બહાર નીકળી અને કંઈક ખાવાનું શોધવા લાગી. મને હમણાં યાદ આવ્યું કે મારી સહેલી પિંકીનો માળો જાંબુના ઝાડ પર જ છે. એક કામ કરું, પિંકીના જાંબુના ઝાડ પર જઈને જ ત્યાંથી થોડાક જાંબુ લઈ આવું. તે જ બહાને પિંકીને પણ મળી લઈશ. મીનુ કબૂતરી જાંબુ લેવા માટે પિંકીના ઘરે આવી. પણ જેવી મીનુ ઝાડમાંથી જાંબુ લેવા લાગી, એકવાર જોરથી હવા આવવા લાગી અને ઝાડની મોટી ડાળી તૂટીને તેની ઉપર પડી ગઈ. તે ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ.